श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ, તેમાં આગળ આવી છે 10મી કડી। શ્રી યદુપતિ જીવન જગતના સદા મન પ્રસન્ન ઉલ્લાસ રે રસના નાહતે શ્રી મહારાણી તણારે મુખ માધુરી વિલાસ રે રસના। શ્રી યદુનાથજી જગતના દૈવી જીવોના જીવનરૂપ છે। તેમનું મન સદા માટે ખૂબ જ આનંદિત અને મુખારવીને અતિ પ્રસન્ન છે। તેમના વહુજીનું નામ મહારાણી વહુજી છે। તેઓ ભક્તોને શ્રી સુબોધિનીજી આદિ અનેક ગ્રંથોનું રસપાન કરાવે છે। શ્રી ગુસાઈજીના છઠ્ઠાલાલજી શ્રી યદુનાથજી હંમેશા પ્રસન્ન મુખારવિંદથી બિરાજે છે। તેઓ પોતાના દૈવી જીવોના પ્રાણ આધારરૂપ છે। તેમનામાં જ્ઞાન ધર્મ પ્રગટ બિરાજમાન છે। તેથી તેઓ હંમેશા શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અવગાહન કરી તેમાં ભરેલા અમૃત રસનું પાન કરાવે છે। તેથી તેમનું મન સદા આનંદમાં ડૂબેલું રહે છે। તદુપરાંત આ ગ્રંથોનું રસપાન પોતાના ભક્તોને પણ કરાવે છે। આપણા સેવ્ય સ્વરૂપ શ્રી બાળકૃષ્ણજી છે, જેઓ હાલ સુરતમાં બિરાજે છે। શ્રી યદુનાથજીને શ્રી ગુસાઈજી હંમેશા મહારાજજીના વાત્સલ્યભર્યા નામથી બોલાવતા સંબોધતા। શ્રી યદુનાથજીએ તેમના ત્રીજા ભાઈ બાળકૃષ્ણજીની સાથે હળીમળી દ્વારકાધીશની અને બાળકૃષ્ણજીની સાથે સેવા કરી હતી। તેમના વહુજીનું નામ મહારાણી વહુજી છે। યદુનાથજીનું પ્રાગટ્ય સંવત 1615 ચૈત્ર સુદ છઠને બુધવારે થયું હતું। હવે ભક્ત કવિ ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના સાતમા લાલજી શ્રી ઘનશ્યામલાલજીના સ્વરૂપનું વર્ણન કરે છે। શ્રી ઘનશ્યામજી સિંચે સુધારે જીવન સકલ બ્રહ્માંડ રે રસના નાહતે શ્રી કૃષ્ણાવતી તણારે લીલા નિત્ય અખંડ રે રસના। શ્રી ઘનશ્યામજી વચરામૃત દ્વારા દૈવી જીવો ઉપર અમૃત સુધાનો વરસાદ વરસાવતા રહ્યા છે। તેથી તેઓ અખિલ બ્રહ્માંડના જીવનરૂપ છે। તેમની લીલા નિત્ય અને અખંડ છે। તેમના વહુજીનું નામ શ્રી કૃષ્ણાવતી વહુજી છે। શ્રી ઘનશ્યામજીનું સમગ્ર જીવન અનિશ સેવામય હતું। પોતાના ઘરના સર્વ માંગલિક પ્રસંગોમાં પણ પોતે સેવા છોડીને પધારતા નહીં। તેમના સેવ્ય પ્રભુ શ્રી મદન મોહનજી છે। તેમને શંખનાથથી જગાડવાથી લઈને પોઢાડવા સુધીની સર્વ સેવા તેઓ પોતે જાતે જ પહોંચતા હતા। તેથી બધા વૈષ્ણવને તેમના દર્શન અને ચરણસ્પર્શનો લાભ પણ મળતો નહીં। તેમનું સ્વરૂપ મહાન અલૌકિક અને તેજોમય હતું। તેઓ ખૂબ જ માયાળુ સ્વભાવના હતા। દૈવી જીવો પર કૃપા કરી અમૃત દ્રષ્ટિની વર્ષા કરતા। તેમની લીલા મહાન અલૌકિક અખંડ અને નિત્ય છે। આ શ્રી ગુસાઈજીના દ્વિતીય વહુજી પદ્માવતીજીના લાલજી છે। આપણા સેવ્ય શ્રી મદન મોહનજી હાલ કામવનમાં બિરાજે છે। એક દિવસ ઉષ્ણકાલમાં મદન મોહનજીને ચોકમાં પહોંચાડી શ્રી ઘનશ્યામજી નેત્ર મીચી પંખો કરતા હતા। ત્યારે તેમના ભત્રીજા શ્રી ગોપાલલાલજી અન્ય પ્રસંગે થયેલા દ્વેષભાવને યાદ રાખી મધ્યરાત્રિએ ચોકમાં છાનામાના ઉતરી મદન મોહનજી અને સ્વામિનીજીને ચોરીમાં પધરાવી ગયા। તેમની સેવક એક સિંધીબાઈને આ સ્વરૂપો સોંપી રાતોરાત તેના દેશમાં મોકલી દીધી। જ્યારે સવારમાં શ્રી ઘનશ્યામજી સેવામાં પધાર્યા ત્યારે શૈયાજી ખાલી જોતા ભીરવ વ્યાકુળ બની અન્ન જળનો ત્યાગ કરી તેમના ઘરના ભોયરામાં પધાર્યા અને ત્યાં જ વિરહમાં બિરાજ્યા। તેમના ચોથા ભાઈ શ્રી ગોકુલનાથજીએ આ વાત જાણી
ત્યારે તેમની પાસે પધારી તેમને ઘણા સમજાવ્યા, પરંતુ તેમની બેચેની વધતી ગઈ અને પ્રભુના વિરહમાં તેમણે પોતાના પ્રાણ છોડી દીધા. આવા શ્રી ઘનશ્યામજીનું પ્રાગટ્ય સંવત 1628 માગસર વદ 13 શનિવારે થયું હતું. તેમનામાં વૈરાગ્ય ગુણ પ્રગટ હતો. તેમના વહુજીનું નામ શ્રી કૃષ્ણાવતી વહુજી હતું. હવે આગલી કડીમાં ભક્ત કવિ ગોપાલદાસજી શ્રી ગોપીનાથજીના 2 બેટીજી અને ગુસાઈજીના 4 બેટીજીનું સ્મરણ કરે છે. શ્રી લક્ષ્મી સત્યભામા બેઉ રે અગ્રજની અનુહાર રે રસના. શ્રી નવનીત પ્રિયાજીને રીઝવ્યા રે સેવ્યા વિવિધ પ્રકાર રે રસના. શોભા યમુના કમલા દેવકારે જેને 7 બાંધવ સૌભાગ્ય રે રસના. એવુંના ચરણ સ્મરણ કરી શ્રી વિઠ્ઠલ પદર ચરતી માગ્ય રે રસના. શ્રી ગોપીનાથજીના 2 બેટીજી લક્ષ્મી બેટીજી અને સરસ્વતી સત્યભામા બેટીજી આકૃતિમાં તેમના પિતૃજન જેવા જ હતા. તેમણે નવનીત પ્રિયાજીની એવી સુંદર સેવા કરી હતી કે પ્રભુ પણ તેમની સાથે હળીમળી ગયા હતા. શ્રી ગુસાઈજીના 4 બેટીજી શોભા બેટીજી, યમુના બેટીજી, કમલા બેટીજી અને દેવકા બેટીજી હતા. તેઓ પણ હળીમળી નવનીત પ્રિયાજીની સેવા કરતા. તેઓ 7 ભાઈઓ દ્વારા સૌભાગ્યવંતા હતા. માટે હે રસના, તું આવા અલૌકિક શ્રી વલ્લભ પરિવારના ચરણારવિંદનું સ્મરણ કર અને તે દ્વારા ગુસાઈજીના ચરણકમળમાં પ્રીતિ માંગ. શ્રી લક્ષ્મી બેટીજી અને સત્યભામા બેટીજી નવનીત પ્રિયાજીની સેવા ખૂબ પ્રેમથી કરતા હતા. એક વખત વ્યસન દશામાં વિચારતા રાજા આસ્કરણ શ્રી ગોકુળમાં આવ્યા ત્યારે બંને બેટીજીએ શ્રી નવનીત પ્રિયાજી માટે સિદ્ધ કરેલો રાજભોગનો થાળ આસ્કરણજીને ધરી દીધો હતો. તેથી નવનીત પ્રિયાજી અને શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. નવનીત પ્રિયાજીને આજ્ઞા કરી કે આજે હું 2 વખત રાજભોગ આરોગ્યો છું. એક વખત આસ્કરણજીના હૃદયમાં બિરાજી અને બીજી વખત આપના ઘરમાં બિરાજીને. ત્યારે શ્રી ગુસાઈજીએ પ્રસન્નતાથી ગદગદ થઈને આજ્ઞા કરી, આ બંને બેટીએ વૈષ્ણવનું સ્વરૂપ જાણ્યું છે. હું તમારા ઉપર ઘણો પ્રસન્ન છું અને જેને વૈષ્ણવનું આવું અલૌકિક સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેના ઉપર ઠાકોરજી સદા પ્રસન્નતાથી બિરાજે છે. શ્રી ગુસાઈજીના 4 બેટીજી પણ ખૂબ જ સેવા રસિક હતા. તેમણે પણ પ્રભુને ઘણા લાલ લડાવ્યા હતા. શ્રી ગોપાલદાસજી પોતાની જીભને સંબોધીને કહે છે કે હે રસના, શ્રી વલ્લભનો પરિવાર 1 થી 1 અધિક છે. માટે તું તેમનું સ્મરણ કરે અને વિઠ્ઠલેશ પ્રભુના ચરણરજમાં પ્રીતિ માંગ. પુષ્ટિ માર્ગમાં પ્રભુ પાસે કંઈ મંગાય નહીં, તો એ અહીં ભક્ત કવિ કેમ માગે છે તેનું સમાધાન કહે છે કે પ્રભુને પ્રસન્નતા થાય માટે પ્રભુ પાસે મંગાય છે. પ્રભુના ચરણારવિંદના પ્રેમની માગણી કરવાથી પ્રભુને પરિશ્રમ થતો નથી, પરંતુ પ્રસન્નતા થાય છે. જય જય શ્રી ગોકુલેશ.